તો આપણે ખેડૂત મિત્રો પાસે આવી ગયા છીએ। રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। નમસ્કાર નમસ્કાર। તો આપણે આજે આવી ગયા છીએ શૈલેષભાઈની પાસે, તળાજા તાલુકાની પાવન ભૂમિ એવી પાવઠી ગામ। તો શૈલેષભાઈ પાસેથી એમનો આખો પરિચય લેશું, ગામનું નામ કહેશું અને આપણે આમાં જે પ્રોડક્ટ વાપરી છે અને એને જે રિઝલ્ટ એને મળ્યું છે, આપણે હરેક વસ્તુમાં ડેમોન્સ્ટ્રેશન આપતા હોઈએ છીએ, પણ શૈલેષભાઈને તો આપણી પર એટલો ભરોસો જ હતો કે ભાઈ આપી જોઈએ પ્રોડક્ટ, કાંઈ ઉપાધિ નથી તમ તારે। તો આપણે શૈલેષભાઈને મળીશું। રામ રામ શૈલેષભાઈ। રામ 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 હિતેશભાઈ। તો તમારું નામ જણાવશો? મારું નામ વાળા શૈલેષ બાબુભાઈ, ગામ પાવઠી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। સરસ લ્યો। તો હવે આપણે આજે અમે અને રાજેશભાઈ પટેલિયા અમે મુલાકાત માટે એટલા માટે આવ્યા છીએ કે તમે એક દવાનો આમાં ઉપયોગ કર્યો હતો કે તમને આમાં 20-25 દિવસ સુધી રાહત રહી જાય, અને તમે એ દવાનો ઉપયોગ કર્યો છે, તો એના તમને કેવા ફાયદા બતાના છે અને કેવા પ્રકારેથી તમે શું અનુભવ પ્રમાણે તમે દવા લેવા આવ્યા હતા? આપણે મિલીબાગ નું પ્રમાણ થોડું વધારે હતું, કપાસ મિલીબાગ ને થ્રીપ્સ ને સુઈશા જેવું બધું બહુ પ્રમાણ હતું। હા, લીલી મોળો બધું મતલબ પાંદડા કોકડાઈ ગયા હતા, કોકડાઈ ગયા હતા, ખેંચાઈ ગયા હતા, બરાબર। આપડા સિગ્મા કંપની નું ઢાલ લીધું હતું, બરાબર। આ પંપે 50 ml આપણે નાખ્યું હતું, પંપે 50 ml નાખ્યું હતું, આપણે લગભગ 8 થી 10 દિવસ થઈ ગયા છે ઉપયોગ કરે, પણ રિઝલ્ટ મતલબ મિલીબાગે હોતાનો ખેરી નાખ્યો છે। મતલબ પછી એક જીવાતન મતલબ સૂંઘતી નથી, ભલે જીવાતમ તમને પાંદડે દેખાત શું હે નહીં, મતલબ મેં શું હે નહીં, એનો રસનો શું કડવું કરી નાખે, કડવું કરી નાખે, બરોબર ને? તો ખાસ ખેડૂત મિત્રો, આપણે આ પ્રોડક્ટ ની જે ભલામણ કરતા હતા ખેડૂતોને કે ભાઈ આ શું કામ આપે છે કે ભાઈ તમારે કોઈ પણ જાનવર હોય ને એ ખાય નહીં, પરંતુ કપાસમાં અમે શૈલેષભાઈ ને એવી રીતે આપી હતી કે ભાઈ તમે આ દવા વાપરો બીજી દવાની સાથે, તો જીવાત ચાલુમાં હોય તો મરી જાય, બરાબર છે। બાકી 20-25 દિવસ સુધી જે કઈ જીવાત હોય, સફેદ સાસડી, લીલી સાસડી, મોળો મસી, તરતડિયા, થ્રીપ્સ, ગળો, પાનકથીરી, કુકડ, ચૂસ્યા, મિલીબગ, આ બધી વસ્તુ તમારે છોડને આયા હોય ને તો રસ ચૂસી શકે નહીં। હવે આમાં તમારે કોઈ પણ પ્રકારની જીવાત હોય, બરાબર છે, તો ખાલી રહેવા માટે આવી શકે, એનો જીવન ચક્ર ગુજારવા માટે આવી શકે નહીં। કારણ કે શું કામ કે ભાઈ એને ખાવા માટે શું જોવે કે ભાઈ કપાસની માલપા જે આપણે તત્વો આપ્યા હોય, ડીપી, યુરિયા કેન, ફોસ, મોરસ્યુ, બારબત્રી, હોલ, ઝીંક આપ્યું હોય, સલ્ફર આપ્યું હોય, બરોબર છે, ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લોહ તત્વ, આ જે કાંઈ જમીનમાં આપણે આપ્યું હોય કપાસના પાક માટે, અને એ પછી તમને કહું જીવાત સુઈ જાય, જીવાત સુઈ જાય એટલે કપાસની હારે હરીફાઈ થઈ જાય, એટલે છોડવો વધે નહીં, કુકડાઈ જાય, કોળે નહીં, નવી કુણપ નું આવે, ઠોસડાઈ જાય। બીજો મતલબ કે કપા કુણપે એટલો પકડે છે આ દવા નાખે કપામાં કુણપ એટલી પકડે, મતલબ કોળની દવાની જરૂર ન પડે, કોળની દવાની જરૂર ન પડે, મતલબ એમ। એટલે એટલો ફાયદો વધારાને કે ભાઈ આપણે જે અલગથી કોળની દવા લેતા હોય આપણે ઈ નો નાખવી પડે, એમાં નાખવી ફાઇટોટોનિક એટલી ઇફેક્ટ સારી આવે, એટલી સારી આવે। અને નાખી એને આપણે કેટલા દિવસ છે અંદાજે? આ 8 થી 9 દિવસ તો 10 દિવસ તો થઈ ગયા, મતલબ આપણે 9-10 દિવસ થઈ ગયા છે, બરોબર ને? અને હજી 10 દિવસ કઈ ઉપાધિ નહીં, હજી કઈ ઉપાધિ નથી, એટલે આપણે રક્ષાબંધન ની મેળો લગભગ પતી જાય, આઠમ મેળો, જન્માષ્ટમી, એ નિરાજે કાનોડાનો જન્મ થાય, અને આપણે કઈ આમાં જીવાતની ઉપાધિ નહીં, ઉપાધિ, બરાબર। ખરેખર ખેડૂત મિત્રો, અમે આ ઢાલ સિગ્મા કંપનીનું જે છે એ અમે મોટા ભાગે એવી રીતે વેચીએ છીએ કે ભાઈ કોઈ પણ તમે પાક કર્યો હોય અને પાકની માલિપા ભૂંજરા કે રોજડા કે ગાવડા આવે કે ખૂટી આવી જતા હોય રેડિયાલ માલ, બરોબર છે, એને માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે। કંપનીના સાહેબ દ્વારા, રાજેશભાઈ પટેલિયા દ્વારા માહિતી આપવામાં આવી કે આ એ સિવાય પણ જે વધારાનું કામ કરે છે એ છે કે આની અંદર જે જીવાતું દોરેલી છે ને એ જીવાતું પણ ખાહે નહીં, મરે નહીં, આનથી ચોખ્ખી, બરોબર ને? મરે નહીં, પણ એમને મરી જાય, ભૂખી મરી જાય, હા, આનથી મરે નહીં, પણ એક વખત તમે પંપે 50 ml લખે છાંટી ગયો, બરાબર, એટલે છોડવો આખો 20-25 દિવસ સુધી કડવો થઈ જાય, કડવો ઝેર રેખો થઈ જાય, બરાબર। આમાં કોઈ પ્રકારનું કેમિકલ નથી આવતું, ઓર્ગેનિક અર્ક છે એક પ્રકારનો, એટલે એ છોડવો પછી જે જીવાત હોય ને એમાંથી રસ ચૂસી ન શકે, જો રસ ચૂસી ગઈ તો એને કડવું લાગે, એટલે બીજી વખત ખાવા આવે નહીં। અને આ દવા સાથે પછી તમને કેવો અનુભવ રહ્યો? પછી તો મોઢું ભાઈ 3 દિવસ કડવું રહે છે, 3 દિવસ આપણને કારેલા ખાધા હોય એવું લાગે કે? એવું જ લાગે, કડવું જ લાગે, અંદર બધું મોઢું કડવું લાગે, તો આપણે શું કે કોઈ કડવું લાગે ને? તો ઓલા સમોસા તમે ખાવા જાવ તો આપણે કારેલા ખાઈ સમોસા ખાઈ, કડવું જ લાગે, મતલબ। પણ આ એક પ્રકારનું કડવું જેટલું બધું આવે છે કે માનો કે આપણને 1000 કારેલા તમને કોઈનો રસ કાઢીને આપણને આપી દીધો હોય કેમ કડવું લાગતું હોય એવું કડવું આ આખો છોડ બનાવી દે। એ પ્રકારે આખી એક ઓર્ગેનિક પ્રકારની બનાવેલી કંપની પ્રોડક્ટ એવી રીતની છે કે માલ ઢોર પછી આને ખાય નહીં, પરંતુ
રાજેશભાઈના જે માર્ગદર્શન હેઠળ આપણે તમે જે 500 ગ્રામ દવા નાખી એમાં આપણને સારો એવો તમે પોતે અનુભવ કરીને આપણને કીધું રિઝલ્ટ સારામાં સારું એમાં કઈ બરોબર ને અને આ માટે અમે તમને ફોન કર્યો હતો તમે એમને ફોન કર્યો હતો હે આ દવા તમે સાટી તો આ રિઝલ્ટ માટે અમે તમને ફોન કર્યો તમે એમને ફોન મેં તમને ફોન કર્યો રિઝલ્ટ સારામાં સારું છે એમ ખરેખર ખાસ ખેડૂત મિત્રો કે આ પ્રોડક્ટ વાપરી છે અને શૈલેષભાઈએ ખુદ આપણને એવું કીધું છે કે હિતેશભાઈ આ પ્રોડક્ટ ખરેખર બધા ખેડૂત સુધી પહોંચાડો કારણ કે ખેડૂતો માટે વાપરવા જેવી હા બરોબર અને રિઝલ્ટ કે મિલીબગમાં ગજબ આવ્યું છે અને બીજી જે જીવાત છે એ ભૂખી મરી ગઈ છે અને કોણ પણ હાઈ ક્લાસ આવેલો છે અધર કંપનીનો સામે ડેમો આપણે આપેલ છે આપણે કોઈનું નામ નથી લેવું પણ એ કોઈ બીજા ભાઈ હતા ડેમોન્સ્ટ્રેશન આપી ગયા બરોબર છે એ કે આપણે આ ઢાલનો બાપ છે એ કે બરોબર છે હવે એ શૈલેષભાઈ ને કઈક એમાં મિલીબગ ની જીવાત એવું છે એની મારી પાસે મિલીબાગ છે એમાં મિલીબાગમાં કંટ્રોલ નથી ને કંટ્રોલ નથી બરોબર તો આપણે જે આ તમે નાખી એમાં કેવો કંટ્રોલ છે એમાં 100% બરોબર ને કાંઈ ઘટે આ દવા સાટીને તમે ખુશ થઈ ગયા ના ખુશ આપણે ફૂલ ખુશ છે ને આપણે ખેડૂતોને કઈ બધી વાપરો તમ તારે એમ ને બે ફિકર વાપરો તો વાંધો નહીં કારણ કે આ ઓલ ઓર્ગેનિક માં જ બનેલું છે એટલે કોઈ પણ ખેડૂતો એવું કદાચ માનતા હોય કે આપણે ભાઈ કેમિકલ ઉપયોગ નથી કરવાનો આપણે ઓર્ગેનિક તરીકે આપણે કરવાની છે બરાબર છે તો તમે એમાં તમે કરી શકો છો અને ખાસ ખેડૂત મિત્રો શાકભાજીમાં નથી નાખવાનું થતું કારણ કે આ 25 દિવસ સુધી કડવું ઝેર રેખું કરી દે અને આપણે રોજ રીંગણા ઉતારતા હોય કારેલા દૂધિયા તુરિયા ટમેટા મરચા ઉતારતા હોય બરાબર શૈલેષભાઈ અને પછી તમને કોઈ આપણે બનાવ્યા હોય તમને કોઈ આખા રીંગણા ના આવ્યા પછી કારેલાનો સ્વાદ એ આપણને અનુકૂળ પડે નહીં ખાસ કરી મિત્રો જો અમેરિકન મકાઈ કરી હોય અને સીપુ આવવાની તૈયારી થઈ ગઈ હોય ત્યારે તમે એને નાખો તો બરોબર છે કે ભાઈ એને શાળિયાથી કે ભૂંજરાથી તમે બસાવી શકો બરાબર છે રોજરાથી બસાવી શકો પણ તમારે આપી જ દેવાની હોય મકાઈ તોડી અને 15 દિવસની માલિપા પડું ખાલું કરવાનું હોય તો આમાં બિલકુલ કરવાનું નહીં ખાસ કરી મિત્રો આ ઉપયોગ કરો એટલે તમારે 25 દિવસ સુધી તો કાંઈ માથાકૂટ નહીં એટલે 1 મહિનો ગણીને ચાલવાનું કે ભાઈ તમારા શેઢા છે અને શેઢે તમે ખર જે કાંઈ કર્યું છે અને શેઢા આમ તો ખર થતું જ હોય અને એ વાડીને જો આપણે ભેવને માલને નીરતા હોય ગાય ભેં બકરીને તો એ નીરવાનું નહીં કારણ કે ખાહે નહીં બાકી કઈ માલ ને થાય નહીં પણ ખાહે કારણ કે કડવું થઈ જાય એટલે એમાં એટલે ખાવાનું જ નથી બરાબર છે એટલે કાલ હવારે કોઈ ખેડૂત મિત્રો એવી રીતે નાખ્યું હોય બરાબર છે તો આપણે કહી શકીએ ને અગાઉ વિડીયોમાં આપણે કહી દઈએ કે ભાઈ આ રીતનો તમારે પ્રોગ્રામ કરવાનો નહીં એડવાન્સ બરાબર ને એમ તો આ પ્રોડક્ટ વાપરીને તમને કેમ રહી ગયું આપણે ફૂલ ખુશ છીએ એમાં કઈ ખોટું નથી એમ ને તો એક વખત કહીજો બધાને બાપા સીતારામ ભાઈ તો હું હિતેશ પટેલિયા અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ખેતી કા સાગરની સાથે જોડાયેલા રહો અને જો વિડીયો સારો લાગે ને ગમે તો તમારા મામાને ફઈને દીકરાને ભત્રીજાને કાકાને ફુવાને બધાને શેર કરી શકો છો તમ તારે સારો લાગે તો તમ તારે બરોબર છે બાકી રામ રામ જય જવાન જય કિસાન